વાલિયા તાલુકાના 3 ગામના ખેડૂતો ગ્રામજનોએ ગામની સીમા પથ્થરની કોરી શરૂ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાલિયા તાલુકાના સાબરિયા, પેટિયા અને કવચિયા સહિતના ગામના ખેડૂતો ગ્રામજનો સહિત આદિવાસી સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર પેટિયા ગામની સીમા સર્વે નંબર 208 વાળી ખેતીની જમીન શંભુ કાનજી પટેલે વેચાણથી લઈને આજુબાજુના ખેડૂતો કે ગ્રામજનોની મંજૂરી લીધા વિના પથ્થરની કોરી અંગે મંજૂરી મેળવી છે, જે અંગે 3 ગામના ગ્રામજનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। ગત તારીખ 27મી માર્ચના રોજ 50 થી 60 જેટલા માથાભારે તત્વોને માદક હથિયારો સાથે રસ્તા બાબતે ઝઘડો કરી ગામના જેટલા ખેડૂતો પર હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટનાને પગલે કોઈપણ ઇસમો સામે પગલાં નહીં ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। ઉપરાંત બિનઆદિવાસી ઇસમ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીનો પ્રદૂષિત કરીને પચાવી પાડીને ગ્રામજનોને વિસ્થાપિત કરવાની પેંતરી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ઇસમ વિરુદ્ધ કડક રાહે પગલાં ભરીને હુમલો કરનાર તત્વોને પકડી યોગ્ય ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તે માટે દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ અંગુબેન જયસિંહભાઈ ચૌધરી, મારું ગામનું નામ છે પેટિયા। અમારું ખેતર સાબરિયા અને પેટિયા ગામની વચ્ચે આવેલ છે અને આ શંભુભાઈ કાનજીએ જ્યારે ત્યારે કવારીની જે મંજૂર કરાવેલી છે, અમને ચોફેર ચતુર્સીમાના જે ખેડૂતો છે એમને કોઈ પણ જાતની જાણ કરી નથી અને રસ્તા બાબતની પણ અમે 25 વખત એ લોકોને કીધું છે કે ભાઈ આવી રીતે અમારા ખેડૂતો જોડે તમે બેસીને વાતચીત કરો તો આ રસ્તાનું કંઈ સમાધાન થશે। તો એ ભાઈ આગળ આવીને અમારી સાથે કોઈ જાતનું લેણ દેણ કરવા માંગતા નથી અને સાનામાના એ લોકો ગુંડાગર્દી કરી અમારા ખેતરમાં અમે પાણી વાળતા હતા અને એ લોકો પેલા ભમાળી અને આશીષભાઈ છે એમને એ લોકો ભાગીદારમાં કે ખબર નહીં કેવી રીતે એ લોકો બધાને ગુંડા 50 થી 60 વ્યક્તિને એ લોકો મોડે પાટા બાંધીને પછી લઈ આવ્યા અને પછી અમારા સ્ત્રી જાત પર અમારા પર એટલો બધો અત્યાચાર કર્યો કે આ ઢોરની માફક અમને દોડધામ કરીને એટલા અમારે ન છૂટકે અમારે ગબડી જઈ પડ્યું અને એટલા બધા માર દારખા હતા, કુવાડી હતી, સર્યા હતા, એ બધું અમારી પર એ લોકોએ જાન જોખમમાં અમારા પર એ કરેલું છે। સાહેબ, કલેક્ટર સાહેબને અમારે એ જ નમ્ર વિનંતી છે કે આ લીજ જ્યારે ત્યારે એને મંજૂર કરાવી છે એ લીજનો તમે બહિષ્કાર કરાવો, એ જ અમારું મંતવ્ય છે। અને અમે આ તલાટી સાહેબને આપ્યું હતું પણ કંઈ અમારે સુણ્યું નથી। 2-3 વખત આ મામલતદાર બહેન આવી ગયા, એમણે પણ કંઈ સુનાવણી કરી નથી અને પીએસ સાહેબ 2-3 વખત આવી ગયા છે પણ એમણે પણ કંઈ ચકાસણી કરી નથી। એટલે અમારે અત્યારે જે મારઝૂડ અમને કર્યા છે ત્યારે પણ અમે 3 વાગ્યાના અમે પોલીસ સ્ટેશને આવ્યા પણ અમારે કોઈ જ અરજી એ લોકોએ સુણી નથી। આખો દિવસ અને આખી રાત મળસ કે અમે 3:30 ઘરે ગયા પણ અમારો કોઈ એ લોકોએ ન્યાય આપ્યો નથી। એટલે અમારે એક જ વિનંતી છે કે આ લીજ તમે જ્યારે ત્યારે નાબૂદ કરાવો અને નાબૂદ ન કરાવો તમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, એ જ મારું મંતવ્ય છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।